પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાન સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, બાળ મંડળની પણ તમે બહુ મોટું કામ અદ્ભુત કરી નાખ્યું. જબરદસ્ત. મુંબઈ રંગવામાં સારો દાખલો કર્યો તમે બધા ભેગા થઈને. થોડુંક રંગાઈ તો છે, હજુ આગળ રંગવાનું બાકી છે, એ પણ રંગાઈ જશે. હિંમતને બળ છે એટલે વાંધો નહીં આવે. આપણે તો જોગી બાપાનું સૂત્ર છે, એના ઉપર દ્રઢ વિશ્વાસ ને શ્રદ્ધા જો આપણને હોય તો આ બધું કાર્ય થઈ શકે. દરેક કાર્યમાં પ્રથમ શ્રદ્ધા કહ્યું છે. શ્રદ્ધા જો હોય કે આ કાર્ય છે થવાનું જ છે, અને એ થવાનું છે શેને લઈને કે ભગવાનને લઈને. ભગવાનનું બળ મળશે તો પછી બધું સારું થશે. ભગવાનનું બળ જ્યાં સુધી ના પડ્યું હોય તો પછી આપણે કંઈ કરી શકીએ નહીં. બરાબર ને? દરિયો પૂરવો તો ભગવાનનું બળ આવ્યું તારે થયું ને. આપણે તો ઘણાય લઈને પથરા નાખતા ને કરતા ને બીજું. આટલોય દરિયો પૂર્યો નહીં. બધું મહેનત કરીએ પણ કહેવાનું છે કે ભગવાનનું બળ જો આપણે લઈએ તો ભગવાને વિષ્ણુએ રાજી થઈને ગરુડજી મોકલ્યા. એટલે ગરુડજી આપણા પહાડને પાર લઈ નાખવા માંડ્યા. હજારો બહુ દરિયો જાણ્યો કે આ તો બધું પૂરાઈ જશે, મારી તો બધું થઈ જાય. પગે લાગ્યો અને ટીટુડીના ઈંડા આવ્યા. ટીટુડી બહુ સારી સંકલ્પ કરી. એટલે તો કહેવાનું શું કે આવું આપણે છે કે જ્યારે દરેક કાર્યમાં ભળે છે તારું આપણું કામ સરળ થાય છે. એટલે ભગવાનમાં પ્રથમ તો શ્રદ્ધા કે ભગવાન છે અને ભગવાન જે કરે છે સારું જ કરે છે, અને એમના પ્રતાપે જ આપણે થવાનું છે. આપણા બળથી કંઈ થવાનું નથી. આપણે ગમે એટલું બળ કરીએ ભેગા થઈને કરે ને, બધા ટીટુડીને કાગડો ને બાગડો ને બધા ઘણા ભેગા થઈ ગયા હતા, પણ ભગવાને દયા કરી ત્યારે દરિયો પૂરી ગયો છે. એટલે એક પહેલું તો આપણે સમજણ રાખવાનું કે ભગવાનને આગળ રાખવાનું દરેક કાર્યમાં. ભગવાનની જો પ્રસન્નતા થશે તો ભગવાનના પ્રતાપે કરીને આપણો દરેક કાર્ય થશે, આ લોકને પરલોકનો બે. એટલે જોગી મહારાજે કહ્યું કે એમાં સંપની જે વાત આવી, એટલે આ બધા કાર્યોમાં આવ્યું છું કે સંપ હતો તો કામ થયું, અને સંપ ત્યાં સંપત્તિને સુખ બે વધે. જે કાર્યની અંદર કોઈ પણ કાર્ય તમે લો, વ્યવહારનું, સંસારનું, નોકરી, ધંધા, વ્યવસાય જે કંઈ હોય, અને ભગવાનને રાજી કરવા માટે ભગવાનના સંકલ્પ છે એ પ્રમાણે કાર્ય કરવા માટે સંપ એ વસ્તુ મોટી છે. સંપ હોય તો થઈ જાય, ને કે અંદર વચ્ચે જો વિખવાદ હોય, પેલો આમ ખેંચે ને પેલો આમ કરે. કૂતરું તાને ગામ ભણે ને શિયાળ તાને શેમ ભણી. ખબર છે? જોયું છે શિયાળ? નથી જોયું? તો કૂતરું જોયું છે? એટલે કૂતરું ક્યાં રહે? ગામમાં. કૂતરાને રહેવાનું ગામમાં અને શિયાળને રહેવાનું ખેતર સીમમાં આગળ. એમ છે ને? એટલે બે જણા ભેગા થાય અને પછી જે આ કાર્ય કરવું હોય તો પેલું શું કહે, મારું ગામ છે સારું છે, મારું સીમ સારું છે. એટલે બેનો મત એક થયો નહીં, એટલે પછી એમાં બધું સફળતા મળે નહીં. પણ એક મત જો થઈ જાય તો બધું કામ થઈ જાય. એટલે આ કાર્ય થયું છે તો આપણે પણ હવે દરરોજ આ રીતનો વિચાર કરવો. તે જ વિચારો ભણવામાં પછી અને ભક્તિ કરીને આમ જોગી બાપાનો સંકલ્પ પૂરો કરવાનો છે. તો જો તમે બધા સંપ રાખશો તો સત્સંગ થશે. તમે બાળકોમાં સત્સંગ કરો, કિશોરો કિશોરમાં કરાવે, યુવકો યુવકમાં કરાવે, સત્સંગી બધા ભેગા થાય સત્સંગને કરાવે, મહિલા મંડળ બધા યુવકમાં એ બધા મંડળો છે એમનું કામ કરે તો કામ કેટલું થઈ જાય. અને આજે જોગીમાની આજ્ઞા પ્રમાણે તો આજે કેટલો સત્સંગ વધ્યો છે ને. અત્યારે સેન્ડવિચ થઈ ગયા છે બધા. પેલો કહે છે ને એટલે કે પહેલી વાત પેલો સેન્ડવિચ લઈને આવ્યો, એટલે કે સેન્ડવિચ, પણ આ સેન્ડવિચ થયા. જો આ એમને શ્રદ્ધા છે, દ્રઢતા છે, વિશ્વાસ છે, ભલે સેન્ડવિચ થવાય. બહેરા છોકરા કુટુંબ માટે અનંત જન્મ સેન્ડવિચ જ થયા છે, ઊભા થઈ શક્યા જ નથી.
અને આવ્યો પણ નથી તો સેન્ડવિચ થાય તો જ ભગવાન ભક્ત કરે. અત્યારે બધા પેલા જૂના આપણું મંદિર છે ત્યાં ઉપર નીચે મારે છે, અહીં નીચે છે બધા બહુ છે એટલે શું સેન્ડવિચ થઈ ગયા કે બધા એક કે આપણે કામ કરવું છે તો આપણો સત્સંગ વધે અને સારું થાય. એટલે સ્વામી કહે છે કે આપણે સંપ રાખવાનો છે. એટલે સંપ જ્યાં છે ત્યાં જંપ એટલે સારું કાર્ય થાય અને સતી પણ વધે આપણી. આપણે જે પૈસા ટકા છે એ પણ વધે સંપ હોય તો. 5 ભાઈઓ હોય ને સંપ હોય તો સંપે કરીને કેટલું કાર્ય થાય, લાખો અને બહુ મોટું કામ પણ આપણે કરીએ જે કાર્ય થઈ શકે સંપની અંદર. તો એકબીજાની રુચિ મળી જાય. પેલો આમ ખેંચે પેલો આમ ખેંચે તો ના થાય. તો સંપના સંપત્તિ છે, સુખ છે. સુરત ભાવની વાત કરી. સુરત ભાવમાં તમે બધા ભેગા મળીને જે કામ કર્યું એટલે એકબીજાનો પિત્તર સુરત ભાવ હોય એટલે એનો એકબીજાનો દોષ ના આવે. સ્વભાવનો પેલો આમ ખેંચે પેલો આમ ખેંચે એવું નહીં, બધા એક થઈ ગયા અને એક થઈને પછી આ બધું કાર્ય કરવાનું છે. તો આવી બધી વસ્તુ છે. તો જોગી બાપાના સંકલ્પો બહુ જ મોટા છે અને એ આપણને તે ઘડીએ બોલતા ત્યારે પણ લાગતું કે આ બધું થાય ક્યાં. મુંબઈ રંગવું છે ને, કલકત્તા રંગવું છે ને, યુરોપ રંગવું છે ને, અમેરિકા રંગવું છે ને, જાપાન રંગવું છે ને. હવે એ ઘડીએ કંઈ વિશ્વાસ આવે ખરો? તને આવ્યો તો નહોતો જ આવ્યો. ત્યાર પછી પણ હવે અત્યારે ખબર પડી કે થયું જોગી બાબાનો સંકલ્પ થયું ને. આ સત્સંગ કેટલો બધો જો ને દેખ માતા નથી. હોલ બહુ મોટો કર્યો આપણે હોલ કેટલો મોટો કર્યો, ઉપર નીચે બધે જ ચકાર થઈ ગયા છે.